મને અહીંયા કંઈ પણ થાય છે તો મમ્મી ત્યાંથી આવી જાય છે. છોકરીની ગાય શું કરશે, પાણી માણી પીવડાવવા અમે જાઓ, કંઈ પણ બીમાર કંઈ પણ આવી જાય પ્રોબ્લેમ ત્યારે. હા. પછી મારી મમ્મી એકલી જ છે, મારા પપ્પા નથી, ભાઈ બી નથી. મોટી બેન છે પણ એ પણ પરણી ગયા છે, તો એને પણ થોડોક સપોર્ટ મળી રહી છે મારી ગાય આવી છે ત્યારથી. વાહ. આજે એક બેન મળ્યા જેમને લગ્ન થઈ ચૂક્યા છે. લગ્ન પછી સાસરી જ એમનું સર્વસ્વ હોવું જોઈએ, પણ ત્યારે એમને એવું કીધું કે મારે જે હવે આવક આવે છે ને એનાથી મારી મમ્મીને પિયરે પૈસા મોકલવા છે. એમનું ઇન્ટરવ્યૂ લીધું ને ત્યારે તો એમની સાથે વાત કરતાં કરતાં એ તો રડી જ પડ્યા, પણ હું પણ ભાવુક થઈ ગઈ હતી. આજે હું આવેલી છું કાકશાળા ગામમાં, કે જે આવ્યું છે સુબીર તાલુકા, ડાંગ જિલ્લાની અંદર. ચાલો મળીએ ત્યાં. તો પશુપાલનની શરૂઆત તમે કેવી રીતે કરી? પહેલાં તો અમારા ઘરે પણ ગાય હતી, પણ દેશી ગાય હતી. એની ચાકરી પણ કરતા હતા. પછી અહીંયા એવી ગાય નહીં હતી પણ ભેંસ હતા, 2 ભેંસ હતા, એની ચાકરી કરતા હતા. પછી અમે વિચાર્યું કે જે પપ્પા લોકોનો છે પણ આપણે બી કશું કરીએ તો સારું, એવું કરીને અમે પછી ગૌતમભાઈ પાસેથી લોન કાઢી અને ગાય લીધી એક. ત્યાંથી અમે શરૂઆત કરી ગાયનું. અને અત્યારે ગાયમાંથી તમને કેટલી આવક મળે છે અને તમારે એનું શું ધ્યાન રાખવું પડે છે? અમને ગાય એક દિવસનો 12 લીટર જેટલા દૂધ થાય છે. એક ટાઈમનું 6 લીટર જાય છે. વછરડીને ખવડાવીને પીવડાવીને પછી 6 લીટર જેટલું ડેરીમાં જાય છે. એટલે મહિનાના 12-13 હજાર તો ખરા. એટલે ગાય માટે 5,000 એનો ખર્ચો કરીએ તો 5,000 અમારા માટે બચત થાય છે. એનાથી પછી ઘર ચલાવતા છીએ. ગાયનું શું શું ધ્યાન રાખવું પડે? કેટલો ટાઈમ માંગે ગાય? 11 વાગ્યા સુધીમાં અમે પૂરું કરીએ છીએ. ચારો, દાણ, બધું પાણી પીવડાવવાથી માંડીને પછી ખેતરમાં કામ કરવા જઈએ છીએ. ધારો કે ચારો કાપવા માટે કંઈ બી ખેતરનું બીજું કામ હોય એ પતાવવા જઈએ છીએ. પછી 5 વાગે ઘરે આવી જવાનું, એમને પાણી માણી બધું પીવડાવવાનું, પછી દૂધ કાઢવાનું, દૂધ કાઢીને દાણ આપવાનું, દાણ આપીને ચારો નાખીને પછી સાંજે પાણી પીવડાવવાનું. કેટલા ટાઈમથી સતત મતલબ દર મહિને આવક મળી રહી છે? જ્યારથી ગાય લીધી છે ત્યારથી 7 માસ સુધી જે ગાભણ થાય, પ્રેગ્નેન્ટ થાય છે, 7 માસ પછી દૂધ બંધ કરીએ છીએ. એટલે આ 3 મહિના 4 મહિના પેમેન્ટ અટકે છે, પછી રેગ્યુલર ચાલે છે. અને આગળ શું પ્લાન છે તમને? હજુ કેટલી ગાયો કરવી છે? અમારે 10 ગાયો કરવી છે. 10 ગાયો કરવી છે અમારે. પછી ત્યાં બાંધવાની છે, છેલ્લે જગ્યા કરી રાખી છે. હા હા, પહેલેથી જગ્યા કરી રાખેલી છે ગાયો માટે. હા, બધું સામાન બી આવી ગયું છે, ખાલી થાંભલા બનાવવા નાખ્યા છે ને, જો ચોપટ લાવશે એટલે ચાલુ કરી આપવાના છે શેડ માટે. અને તમે જે બચત કરો છો એનાથી તમે શું કરો છો આગળ? ઘરના ખર્ચા ને બીજું ખેતરમાં કંઈ બી કામ હોય, બિયારણ લેવાનું હોય, ખાતર લેવાનું હોય, કંઈ પણ એના માટે ખર્ચ કરીએ છીએ. પછી મારી મમ્મી એકલી છે, મારા પપ્પા નથી, ભાઈ બી નથી. મોટી બેન છે પણ એ પણ પરણી ગયા છે, તો એને પણ થોડોક સપોર્ટ મળી રહી છે મારી ગાય આવી છે ત્યારથી. વાહ, બહુ સરસ. એટલે એક ગાય મમ્મીને ભેટમાં આપી છે કે ભાઈ આમાંથી જે આવક થાય એ બધી મમ્મીને જશે, સેવા હું કરીશ પણ ભેટ મમ્મીને. પણ એકલી જ છે તો પછી આને બરાબર, બહુ સાચી વાત છે, કરવી જ જોઈએ. બહુ જ સરસ વાત છે. મને અહીંયા કંઈ પણ થાય છે તો મમ્મી ત્યાંથી આવી જાય છે. છોકરીની ગાય શું કરશે, પાણી માણી પીવડાવવા અમે જાઓ, કંઈ પણ બીમાર કંઈ પણ આવી જાય પ્રોબ્લેમ ત્યારે. હા. અને ગૌતમભાઈની લોન ચૂકતે થઈ ગઈ? હા, ચૂકતે થઈ. બરાબર.
અને બીજા બધા બહેનોને તમે વાત કરી છે કે આવી રીતે ગાય મળે છે તો તમે પણ લો? તો કેટલા નવા બહેનો તમે તૈયાર કર્યા ગાયની લોન માટે? ગાય તો અત્યારે આ ફળિયામાં હાલમાં હજુ કેટલી ગાયો આવી છે, 5 જેટલી ગાયો વધારે આવી હશે ગૌતમભાઈ પાસેથી જ. અત્યારે 1 મહિનો થવા આવશે કે અડધો મહિનો થવા આવશે એટલી ગાયો આવી છે ગૌતમભાઈ. તો ગૌતમભાઈ અને KRSF ભેગા મળીને તમને જે ગાય આપી છે એનાથી તમારું જે લાઈફસ્ટાઈલ છે, જીવન છે એ કેટલું સુધર્યું છે ને હવે તમને કેવું લાગે છે? પેલા જે ઘરવાળો છે 12મા સુધી ભણેલા છે, પણ બહાર જઈને કામ કરવાનું નથી આવડતું એવું, એટલે અમે બંને ખાલી મમ્મી પપ્પા લોકો જોડે જાય ખેતરમાં કામ કરીએ, પછી ખાઈ પીને રહેવાનું આટલું જ થતું હતું એવું. જ્યારથી અમે ગાય લીધી છે ત્યારથી અમારે બધું સારું છે. છોકરી છે મારી 4 વર્ષની, એને પણ છોકરાઓ તો પૈસા જોઈએ કપડાં માટે કે કંઈ પણ ખર્ચા માટે, બધું સારું છે. લોન આપે છે, જે બહેનોના ખાતા નંબર માંગે છે, પછી એ ખાતામાં પૈસા નાખે છે, પછી બહેનો એ પૈસા ઉપાડીને ગાય લાવે છે. બહેનો માટે બી સારું થાય છે કે પહેલેથી તો આટલા અમુક જે સંસ્થા કે કંઈ પ્રાઇવેટ બેંકમાંથી લોન આપતા છે એ લોકો તો પહેલાં ગાય લેવડાવતા છે, પછી પૈસા ખાતામાં જમા કરતા છે. એવું નથી ગૌતમભાઈના ત્યાં, પહેલાં પૈસા આવે છે પછી ગાય લેવડાવે છે. એટલે બધા અમારા આ ગામડામાં તો આટલા પૈસા હોય નહીં કે બધું લઈ શકે એવું, પણ આવું પ્રોસેસ થાય છે એટલા માટે સારું ઇઝી થાય છે બહેનોને કે ગાય ખરીદવા માટે. પૈસા પહેલાં હાથમાં આવે છે પછી ગાય લેવા જાય છે. એટલે ને ગૌતમભાઈને તમે કેટલા પૈસા ક્યારે ક્યારે ચૂકવ્યા? દર મહિને 2200 રૂપિયા ભરીએ છીએ અમે. દર માસે લોન 2200 રૂપિયા. અને કેટલા રૂપિયાની લોન લીધી તમે? 45,000. જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટે બહેનો સ્વાવલંબી બને તે માટે 158 ગાયો માટે લોન આપેલી છે, અને એમાં આ વર્ષે કેઆર શ્રોફ ફાઉન્ડેશને પણ 10 જેટલી ગાયો માટે લોન આપેલી છે. આ આંકડો તો બહુ નાનો છે, આ તો શરૂઆત છે. હજુ એમનું નવું લક્ષ્ય છે 400 ગાય માટેની લોન આપવાનું, અને જેનાથી બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય ડાંગ જિલ્લાની અંદર. ગૌતમભાઈ અને તેમના સાથીદારોથી પુરવાર થયું છે કે મહેનત અને સાચી સહાય મળે તો છેવાડાના માનવી સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ અને તેઓ સ્વાભિમાનથી જીવી શકે છે.